નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે આપણે માર્કેટ બુલેટિનમાં પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં. આજના વિડીયોમાં પણ આપણે આઈપીઓની વાત કરવી છે. આજે વાત કરવી છે આપણે સેડેમિક મેકાટ્રોનિક્સ લિમિટેડના આઈપીઓ વિશે. આપણે તમારા માટે સરસ આરએચપીનો અભ્યાસ કર્યા બાદ જ તમામ વિગતવાર માહિતી આમાં આપણે બોલીએ છીએ કે પોસ્ટ કરીએ છીએ. તો વિડીયો સંપૂર્ણ જોજો, તમને આઈપીઓ વિશે તથા કંપની વિશે સરસ જાણવા લાયક માહિતી મળશે અને આઈપીઓમાં અરજી કરવી કે નહીં તે પણ અમારું શું મંતવ્ય છે તે પણ તમને જણાવીશું. તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. સેડેમેકે ભારત અને યુએસ અને યુરોપના મોબિલિટી અને ઔદ્યોગિક બજારોમાં અગ્રણી ઓઈએમ એટલે કે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ગ્રાહકોને ક્રિટિકલ ટુ ધ એપ્લિકેશન અને કંટ્રોલ ઇન્સેન્ટિવ ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ એટલે કે ECUs સપ્લાય કરતી મુખ્ય કંપની છે. કંપનીની વિશેષતા એ છે કે તેઓ તેમની મોટાભાગની આવક એવી પ્રોડક્ટમાંથી મેળવે છે જેની નોવેલ કંટ્રોલ ટેકનોલોજી તેમણે પોતે જ ઇન હાઉસ વિકસાવી હોય. આ કંપની એવા મહત્વના ઘટકો બનાવે છે જેના વગર વાહન કે મશીન ચાલી શકતું નથી, જેમ કે એન્જિન માટેનું EFI એટલે કે ઇલેક્ટ્રોનિક ફ્યુલ ઇન્જેક્શન અથવા ઇલેક્ટ્રિકલ વાહન માટેનું MCU એટલે કે મોટર કંટ્રોલ યુનિટ. કંપની ભારતમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે સેન્સરલેસ એટલે કે ISG ECUs વિકસાવનારી પ્રથમ કંપની છે અને આ માર્કેટમાં આશરે 35% હિસ્સો ધરાવે છે. નાણાકીય દ્રષ્ટિએ પણ કંપની સતત પ્રગતિ કરી રહી છે, જેમાં તેની કુલ આવકમાં ક્રિટિકલ પ્રોડક્ટનો હિસ્સો 2023ના 72.20%થી વધી અને ડિસેમ્બર 2025ના 9 મહિનામાં 86% સુધી પહોંચ્યો છે, જે તેમની મજબૂત ટેકનોલોજી ઉપર પકડ દર્શાવે છે. આગળ વાત કરીએ તો કંપની નવી ટેકનોલોજી રજૂ કરવામાં અગ્રણી ભૂમિકા ભજવીને બજારમાં એક વિશ્વસનીય ઇનોવેશન પાર્ટનર તરીકે પોતાની ઓળખ બનાવી છે. કંપનીના મુખ્ય બે સેગમેન્ટ છે. પેલું છે મોબિલિટી એટલે કે વાહન વ્યવહાર અને બીજું છે ઇન્ડસ્ટ્રીયલ. નાણાકીય વર્ષ 2025માં કંપની મોબિલિટી સેક્ટરમાં 22 લાખથી વધુ ISG અને EFI ECU સપ્લાય કર્યા છે, જ્યારે ઇલેક્ટ્રિકલ વાહન સેક્ટરમાં પણ તેનો વ્યાપ વધી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં કંપની જનરેટર કંટ્રોલર્સ અને EFI ECUs પૂરા પાડે છે, જેમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. કંપની કોઈપણ નવી ટેકનોલોજીને બજારમાં લાવવા માટે 7 તબક્કાની શિસ્તબદ્ધ પ્રક્રિયા અનુસરે છે, જેમાં આઈડિયા અને પ્રોટોટાઇપથી લઈને સામૂહિક અપનાવવા એટલે કે બ્રોડર માર્કેટ એડોપ્શન સુધીનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે 5 થી 10 વર્ષનો સમય લાગે છે. કંપનીના ઉત્પાદનો 4 મુખ્ય પાસાઓ પર આધારિત છે: હાર્ડવેર બેઝ, સોફ્ટવેર બેઝ, એપ્લિકેશન સોફ્ટવેર અને મિકેનિકલ ઇન્ટિગ્રેશન. કંપની પાસે સોફ્ટવેર ક્ષેત્રે મજબૂત બૌદ્ધિક સંપદા એટલે કે IP છે. આ ઉપરાંત કંપની કસ્ટમર ECU મોડેલ ઉપર ઓફર કરે છે, ગ્રાહકોને તેમને પોતાના સોફ્ટવેર ટેકનોલોજીનો ઉપયોગ કરવાની છૂટ આપે છે. જ્યારે હાર્ડવેર અને બેઝ તેમના પોતાના સોફ્ટવેર લોજિકનો ઉપયોગ કરવાની છૂટ આપે છે, જ્યારે હાર્ડવેર અને બેઝ સોફ્ટવેર કંપની પૂરું પાડે છે. હાલમાં કંપની પાવર ટૂલ્સ અને કોમર્શિયલ વ્હીકલ જેવા નવા ક્ષેત્રોમાં પણ પગપેસારો કરી રહી છે. આ વાત હતી કંપનીના વ્યવસાયની. હવે ટૂંકમાં ટાઈમ ટેબલની વાત કરી દઈ. તમને ખ્યાલ જ હશે, છતાં એક વખત 4 તારીખે આઈપીઓ શરૂ થયો છે, કાલે 6 તારીખે પૂરો થાય છે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ, 1352 રૂપિયાનો ભાવ, 128 રૂપિયા કર્મચારીઓ માટે પ્રતિશત ડિસ્કાઉન્ટ, 11 શેરની લોટ સાઇઝ, 1087 કરોડનો પૂરેપૂરો OFS છે. આઈપીઓ 2 તારીખે એન્કર બુક આવી ગઈ છે. અરજીની વાત કરીએ તો રિટેલર માટે 35%, 11 શેરની અરજી કરવાની રકમ થાય 14,872 અને તેના માટે 2,55,663 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. વાત કરીએ સ્મોલ HNI ની તો તેના માટે 154 શેરની અરજી કરવાની થશે, રકમ થશે 2,08,208 રૂપિયા, તેના માટે 2609 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. બિગ HNI ની વાત કરીએ એટલે કે મોટી અરજીની તો 748 શેરની અરજી કરવાની, રકમ થાય 10,11,296 રૂપિયા અને તેના માટે 5,218 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે જલ્દીથી વાત કરી લઈએ કંપનીની નાણાકીય પરિસ્થિતિની. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 31 માર્ચ 2023 429 કરોડની આવક સામે 8.8 કરોડનો ચોખ્ખો નફો, 2024માં 535 કરોડની આવક સામે 5.88 કરોડનો ચોખ્ખો નફો, એટલે કે આવક વધી પણ નફો ઘટ્યો. તેનું કારણ આપણે આગળ વાત કરશું. પછી 31 માર્ચ 2025 આવકમાં સારો વધારો પણ નફામાં લગભગ 100 ગણો વધારે એટલે કે 5 કરોડથી વધીને નફો સીધો 47 કરોડ અને 31 ડિસેમ્બર 2025 9 મહિનામાં કંપનીએ 775 કરોડની આવક સામે 71 કરોડનો ધમાકેદાર નફો કર્યો છે. તો આ બધું આપણે સારાંશ ભેગા વાત કરીએ તો 2023 થી 2025 9 મહિના સુધીના ગાળામાં કંપનીની આવક 423 કરોડથી વધીને 770 કરોડ ઉપર પહોંચી છે. આ પ્રગતિ પાછળનું સૌથી મોટું કારણ કંપનીની પોતાની વિકસાવેલી ઇનહાઉસ સેન્સરલેસ ISG અને EFI ટેકનોલોજી છે, જેનો ટુ વ્હીલર થ્રી વ્હીલર માર્કેટમાં 35% હિસ્સો છે. કંપની માત્ર સાદા સ્પેર પાર્ટ નથી બનાવતી, પરંતુ વાહનના મગજ જેવા કંટ્રોલ યુનિટ્સ બનાવે છે, જેના વગર વાહન ચાલી શકતું નથી. નફામાં ફેરફારના મુખ્ય કારણો છે કંપનીએ 2024માં એક પડકારજનક તબક્કો જોયો હતો, જ્યાં વેચાણ વધવા છતાં નફો ઘટીને 5.88 કરોડ થયો હતો, જે આપણે સ્ક્રીન ઉપર તમને દેખાય છે. આનું મુખ્ય કારણ છે રોકાણકારોને શેર એટલે કે CCPS પર ચૂકવવાનું થયું અને 25 કરોડના વ્યાજનું હતું. જો કે 2025માં શેર ઇક્વિટીમાં રૂપાંતરિત થતા વ્યાજનો બોજો હળવો થઈ ગયો અને નફો સીધો 47 કરોડ ઉપર પહોંચી ગયો. ડિસેમ્બર 2025ના 9 મહિનામાં જ કંપની 71 કરોડનો નફો કરી અને સાબિત
સાબિત કર્યું છે કે તેમની ઓપરેશનલ કાર્યક્ષમતા હવે ટોપ ઉપર છે. મહત્વની બાબત એવી છે કે કંપની સૌથી મોટી તાકાત તેનું ઓપરેશનલ લેવરેજ, એટલે કે કંપની જેમ વેચાણ વધે છે તેમ ખર્ચ તેટલી ઝડપે વધતો નથી, જેનાથી પ્રોફિટ માર્જિન 2% થી વધીને 9%, 9.5% જેવું થઈ ગયું છે. વધુમાં કંપની 2025માં પ્રોપર્ટી અને પ્લાન્ટમાં પણ 56.5 કરોડનું નવું રોકાણ કર્યું છે, જે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહનો અને કોમર્શિયલ વાહન સેક્ટરમાં મોટી તક ઝડપવા માટેની તૈયારી દર્શાવે છે. હવે જલ્દીથી વાત કરી લઈએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. પણ તે પહેલા વાત કરીએ કે આઈપીઓના પૈસાનો ઉપયોગની. પણ આઈપીઓમાં કોઈ ફ્રેશ ઇસ્યુ છે નહીં. આઈપીઓ સંપૂર્ણપણે ઓએફએસ, એટલે કંપનીને કોઈ પૈસા મળશે નહીં, પણ આઈપીઓ દ્વારા જે શેર હોલ્ડર શેર વેચે છે તેમને આ બધા પૈસા મળશે. હવે વાત કરીએ કંપનીની 5 સારી બાબતોની, તો કંપની ટેકનોલોજીમાં અગ્રેસર છે, આત્મનિર્ભર રિસર્ચ અને ડેવલપમેન્ટ અને એન્જિનિયરિંગ કંપની કોઈ વિદેશી લાયસન્સ કે પાર્ટનર ઉપર નિર્ભર નથી. ત્રીજું છે કુશળ એન્જિનિયરોની ટીમ છે કંપની પાસે. ચોથું છે ઓપરેશનલ ચપળતા છે. અને છેલ્લું છે ગુણવત્તા અને ભરોસે છે. એટલે કંપનીના ઉત્પાદનમાં નિષ્ફળતાનો દર ખૂબ જ ઓછો છે, જે તેમના વોરંટી ખર્ચ આવકના માત્ર 0.31% પરથી જોઈ શકાય છે. જનરેટર કંટ્રોલ જેવા સેક્ટરમાં તેમનો 75% થી વધુ બજાર હિસ્સો તેમની વિશ્વસનીયતા સાબિત કરે છે. પણ કંપનીની નબળી બાબતો પણ છે. પ્રથમ છે એક જ ગ્રાહક ઉપર વધુ પડતો આધાર, એટલે કંપનીની કુલ આવકનો આશરે 75% થી 80% હિસ્સો માત્ર ટીવીએસ મોટરમાંથી આવે છે. બીજું છે મેન્યુફેક્ચરિંગ કેન્દ્રીકરણ, એટલે કંપનીના તમામ ઉત્પાદનો પુણેમાં જ આવેલા છે. ત્રીજું છે ઓટોમોબાઈલ સેક્ટર ઉપર વધુ નિર્ભરતા. ચોથું છે ટેકનોલોજી પરિવર્તનનું જોખમ. કંપની અત્યારે એન્જિન આધારિત વાહનો માટે પાર્ટ્સમાં મજબૂત છે, પણ બજાર હવે ઈવી તરફ વળી રહ્યું છે, એટલે કે ઇલેક્ટ્રિક વાહન તરફ વળી રહ્યું છે. જો કંપની નવી ઈવી ટેકનોલોજી ઝડપથી અનુકૂલન નહીં સાથે તો નવા હરીફો સામે ટકી રહેવું મુશ્કેલ છે. અને છેલ્લું છે પેમેન્ટ વસૂલાત અને ક્રેડિટ જોખમ, એટલે કંપનીના ટોપ 10 ગ્રાહકો પાસેથી લેણાની રકમ ખૂબ જ ઝડપથી વધી રહી છે. ડિસેમ્બર 2025માં 138 કરોડ છે. જો આ મોટા ગ્રાહકો પેમેન્ટ કરવામાં મોડું કરે કે ડિફોલ્ટ થાય તો કંપનીના કેશ ફ્લો ઉપર ગંભીર અસર પડી શકે. જો કે આવું થવાની સંભાવના ઓછી છે, પણ છતાં એક રિસ્ક ફેક્ટર તરીકે તમે આને ધ્યાનમાં લઈ શકો. હવે સૌથી મહત્વની વાત કે અરજી કરવી કે નહીં. તો કંપની અંગે અમારું આઈપીઓ અંગે અંગત મંતવ્ય એવું છે કે અત્યારે અમે આઈપીઓને સ્કીપ કરવાનું પસંદ કરશું, જેનું મુખ્ય કારણ છે હાલની બજારની પરિસ્થિતિ. ભલે કંપની ટેકનોલોજીની દ્રષ્ટિએ મજબૂત હોય, પરંતુ તેની આવકનો આશરે 75% થી 80% હિસ્સો માત્ર એક જ ગ્રાહક ઉપર નિર્ભર હોવાથી તે રોકાણની દ્રષ્ટિએ મોટું જોખમ ઊભું કરે છે. વધુમાં 62નો પી રેશિયો બજારના જે અત્યારે લિસ્ટેડ ખેલાડીઓ છે તેની કરતા સસ્તો નથી, અને સંપૂર્ણ ઓએફએસ હોવાથી કંપનીના વિકાસમાં કોઈ નવું ફંડ આવવાની શક્યતા નથી. હાલમાં લોંગ ટર્મ માટે પણ અમારું કોઈ ખાસ આયોજન નથી, કારણ કે લિસ્ટિંગ પછી વેલ્યુએશન અને ગ્રાહક એકાગ્રતાને જોખમો કેવી રીતે મેનેજ થાય છે તે જોવું અનિવાર્ય છે. જોકે જે મિત્રો ઊંચું જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે અને કંપનીની 35% માર્કેટ લીડરશીપ ઉપર વિશ્વાસ ધરાવે છે, તેઓ પોતાની રીતે જોખમ લઈ શકે છે. એટલે કે આઈપીઓમાં અંગત રીતે હાલમાં કોઈ પ્રકારની અરજી કરવાના નથી. જે કોઈ મિત્રોને જોખમ લેવાની ગણતરી હોય કે લાંબા ગાળાનો વ્યૂ હોય તે લોકો નજર રાખી શકે. ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે, અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો વાત કરીએ આપણે સિસ્ટેમિક મેકાટ્રોનિક્સ લિમિટેડના આઈપીઓ વિશે. માહિતી તમને સારી લાગી હોય તો આપણા મિત્રો સાથે પણ શેર કરજો, અને આવા તમામ મહત્વના અપડેટ આઈપીઓના અપડેટ માટે માર્કેટ બુલેટિનને જો હજી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને આપણા ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરી લેજો. છતાં પણ કોઈ પણ પ્રશ્ન કે કોઈ મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા